आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथि से बीजा अधिकार पर आपणे स्वाध्याय चाली रही से कर्मना उदय में परिणति में केवी जातिनी हीनता थाय से एनी चर्चा आपणे घणा दिवसथी करी रह्या छीए। एमां मुख्य रूपथी ज्ञानावरणी दर्शनावरणी कर्मना क्षयक्षममां जे ज्ञाननो गाढ़ थाय छे एनी केवी हीणी दशा छे, केवी हीनता छे एनी चर्चा थाय छे। ज्ञायक एवो नथी, ज्ञायकनुं स्वरूप एवुं नथी, ए नक्की करवा माटे पर्यायनी खोटनुं ध्यान कराववामां आवे छे। आ वात ध्यानमां राखी। पर्यायमां हीनता छे एवो आत्मानो परमार्थी स्वभाव नथी, ए नक्की करवा माटे छे। કેટલું કહે ગુરુદેવ, કેટલું કહે છે, જ્ઞાન ગુણ ત્રિકાલી છે, પર્યાયમાં એની હયાતીનો અહેસાસ પર્યાયમાં થાય છે। આજે પણ કહ્યું જ્ઞાન લક્ષણ જ્ઞાન ગુણ છે આત્મામાં, એવી ખબર કેમાં પડે કે પર્યાયમાં જાણવાનું પણમે છે। એથી ખ્યાલ આવે છે કે આત્મામાં ચેતના છે, એનાથી ખ્યાલ આવે છે કે ચૈતન્ય સ્વભાવ આત્માનો છે। પાપ પુણ્યનો સ્વભાવ એ લક્ષણ આત્માનું નથી। ખ્યાલ આવે? અવ્યાપ્તિ દોષ આવી જશે। કેટલી બહુ શ્રેષ્ઠ ચર્ચા, ગજબની ચર્ચા। ભગવાન આત્મા, એમાં જ્ઞાન ગુણ ત્રિકાળ, ચૈતન્ય શક્તિનો પુંજ ત્રિકાળ, પર્યાયની અંદર એનું લક્ષણ મોજૂદ છે હમણાં હાલ। કેટલી ઊંચી વાત કરે, रोज एक ने एक बात कहे, रोज आज बात कहे। ख्याल आवे कि नहीं? प्रेजेंटेशन वारंवार प्रेजेंटेशन करिए ने तो एनाथी एक मानस बनेलू रहे, है ना। आईपीएल हमणा चालू थी पण एनुं प्रेजेंटेशन क्या थी? જ્યારે જોઈએ ત્યારે આઈપીએલ ની જે એડવર્ટાઇઝ પ્રેઝન્ટેશન, તો અહીંયા સાનું પ્રેઝન્ટેશન છે? શુદ્ધાત્માનું પ્રેઝન્ટ નિયમ હંમેશા અહંત પરમાત્મા આચાર્ય કુમકુમ દેવ અમૃતચંદ્ર દેવ જેનું સેવન કરે એ નિત્ય ડકાર આવે। ખ્યાલ આવે? સેવન શાનું કરે છે? શુદ્ધાત્માનું સેવન કરે છે, ધર્મનું વિતરાગતાનું સેવન કરે છે। તો ડકાર આવી તો 5 પરમાગમ રચાઈ ગયા। એસે એક ડકાર કહે શું? જે ભોજન કરતા હોય એ જ તો આવે ને। જે મિથ્યાત્વનું સેવન કરે એની ડકાર કેવી હોય? મેં કર્યું, હું ચલાવું છું, એની ડકાર એવી હોય ને। જેવું ભોજન કરે એવી ઓળકાર આવે ને। તો મિથ્યાત્વનું ભોજન કરે છે કે રોટલાનું ભોજન કરે છે આત્મા? આનંદભાઈ, અજ્ઞાની આત્મા મિથ્યાત્વનું ભોજન કરે છે, એનું સેવન કરે છે, ભ્રમનું સેવન કરે છે। એટલે 24 કલાક એક જ વાત હોય એના મુખમાં, મેં મોટા કર્યા, મેં ખર્ચ ચલાવ્યો, એની ડકાર આવ્યા કરે। ખ્યાલ આવે? ગુરુદેવની ડકાર તો એક એક ગ્રંથ ઉપર 11 ભાગ, ભગવાન આત્મા એનું સેવન કરે તો એ જ વાત આવે। ગજબ છે। એમનો જન્મ દિવસનો તહેવાર ચાલી રહ્યો છે હમણાં, ઉજવી પણ રહ્યા છે। આવતીકાલે વિશેષ પ્રોગ્રામ બી હશે। શું કહ્યું એમને? અમે કોલ કરાર કરીએ છીએ કે હવે અમે જન્મ લેવાના નથી, માના પેટમાં આવવાના નથી। ગદ્યને પણ પદ્યમાં રંગે ચડી જાય ને। સાંભળ્યું છે એમનું પ્રવચન સાહેબ? કેવું કેવું અમે કોલ કરાર, રંગ ચડી જાય ને। અહીં આવવા જેવું નથી, આ આપણી શોભા નથી અંદરમાં એવી, અને આ આપણું સ્વરૂપ નથી, આવું જોવું એ આપણું સ્વરૂપ નથી। અંદરમાં એવું ભાષા તો સ્વાભાવિક, હે ને, જે ભાષામાં હોય એ ભાષામાં પદ્ય નીકળી પડે, હે ને। હવે અમે કોલ કરાર કરીએ છીએ, હવે અમે જન્મ લેવાના નથી। આ જન્મમાં એમને આ નક્કી કર્યું, એનું નામ એમનો જન્મ। એમના જન્મ દિવસમાં શું નક્કી કર્યું? હવે અમે જન્મ લેવાના નથી। કેમ? કે જન્મ મરણ એ આત્માનો રોગ છે, જન્મ મરણ એ આત્માનો સ્વભાવ નથી।
આત્મા જન્મતો નથી, એનું મરણ કઈ રીતે હોય એ અમને રહસ્ય ખબર પડી ગઈ છે. એટલે હવે અમે આવું જોવું હવે બંધ કરી દેવાના છીએ. કેટલું સુંદર એમ સરળ સરળ ભાષામાં એટલો આનંદ આવે એવી ભાષા એમ છે. આજે તો બહુ સરસ વાત આવી શ્લોકમાં. એના શ્લોકમાં વાત આવી કે ચૈતન્ય ત્રિકાળી છે, ચેતનતા મળતી નથી, એ પર્યાયમાં હર સમય પ્રગટ છે. જળને જાણે પણ જળ થતો નથી, એટલે ચેતનતામાં કઈ ખામી આવતી નથી એવું નક્કી ત્યાં થાય છે. ત્રિકાળ અસ્તિત્વ પણ પર્યાયના આધારે નક્કી થાય છે. મનુષ્યપણે આવ્યો, મનુષ્યપણું જતું રહ્યું, પણ હું તો એવો ને એવો રહ્યો, મારી સત્તામાં કઈ ફરક પડતો નથી. એ રીતે ત્રિકાળી ત્રિભુવાન આત્મા જ્ઞાયક ને તુંતારી પર્યાયમાં જો ચૈતન્યની શક્તિ તો ઘણી છે. જેટલા પણ શત્રુઓના કારસ્તાન છે, એ કારસ્તાનનો અસફળતા અને એમાં જો એને સફળ ન થવા દેવું હોય તો ચૈતન્ય શક્તિનો પ્રેમ કરો. કોઈ શત્રુનો ઈરાદો ખોટો હોય, કોઈ કર્મના ઉદયમાં ઘણી પરિસ્થિતિ સર્જવી હોય, અનેક પ્રકારની દુઃખ દેવા હોય, તો એનો જે ઈરાદો છે એને નિષ્ફળ કરવું હોય તો શું કરવાનું? ચૈતન્યની પ્રતિ કરો. એ સ્વરૂપ ચૈતન્ય કા સ્મરણ હી પ્રતિક્ષણ કરો રે, ભવ કે અનંત દુઃખ કો પલ મેં હરો રે. આ છે ચૈતન્યનું સ્મરણ એટલે શ્રદ્ધા. હર સમય ચેતના ચૈતન્યને પ્રસિદ્ધ કરે છે, તો એ જ્ઞાતા દ્રષ્ટા રહેશે, નિષ્ફળ જશે. કર્મના ઉદયમાં સ્થિતિ આમ બની, શરીરમાં રોગ આવી ગયો, ચેતનામાં શું થયું? જાણપણું. ચેતનામાં કાંઈ નથી થયું જાણપણા સિવાય, તો જાણવા પણ જ આત્મા રહે છે, તો જ્ઞાતા દ્રષ્ટાપણું પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. એ વખતે વાસ્તવમાં નિર્વિકલ્પ રહે. આ છે ચેતનાની શક્તિ, ગજબની ચૈતન્ય શક્તિ છે. અને એને કેળવવી જોઈએ, એનું સેવન કરવું જોઈએ. આ તો આજે શ્લોક સાંભળ્યો એટલે વિકલ્પ આવી ગયો. ગજબ છે. આખું પહેચાન જે હતી ને ચેતનાની, એટલા માટે અહીંયા વિશે એ જ ચાલે છે. વર્તમાન પર્યાયમાં રોગ શું છે એનું જ્ઞાન હોવું જોઈએ, ઈલાજનો વિશ્વાસ હોવો જોઈએ, ઔષધિનું સેવન કરવું જોઈએ. ત્રણ વસ્તુ કહી. આ પદ્ધતિ છે ને ભાઈ, તમારે વ્યવસાયમાં પણ રોગનું યોગ્ય નિદાન કરવું જોઈએ, એને રોગનો પરિચય હોવો જોઈએ, રોગનો ઈલાજ થઈ શકે છે એવો વિશ્વાસ હોવો જોઈએ, અને એની ઔષધિનું સેવન કરવું જોઈએ. અને આ બધું એક આત્મામાં જ છે, બહાર કાંઈ નથી. પર્યાયમાં રોગ છે એનો ખ્યાલ હોવો જોઈએ, આનો ઈલાજ થઈ શકે છે એવી પર્યાયના સામર્થ્યનો ખ્યાલ હોવો જોઈએ, અને એની ઔષધિ ત્રિકાળી શુદ્ધ વિદ્વાન આત્મા ત્રણેય કાળે મોજૂદ છે, એ ઔષધિનું સેવન કરવું જોઈએ. એનાથી રોગનો અભાવ થઈ જશે. આ પદ્ધતિ છે. એટલા માટે અહીંયા વાત કર્મની ઉદયમાં થતી જે પર્યાયમાં હિંતા છે એનો પરિચય કરાવવામાં આવ્યો છે. જો આપણે વિષય હવે વાંચીએ છીએ, ક્યાં સુધી આવ્યા હતા? પેજ નંબર 40. જ્ઞાનાવિણી દર્શનાવિણી કર્મના ઉદયમાં જે એના ક્ષયક્ષમમાં જે જ્ઞાનનો ઉગાડ થાય છે, અને એના અંતર્ગત જે આપણે હિંતાની વાત બહુ સમયથી ચાલી આવે છે, એનો અંતિમ પ્રશ્ન છે આજે. શું પ્રશ્ન કર્યો હતો? કે એ તો જાણ્યું, પરંતુ ક્ષયક્ષમ તો હોય છતાં બાહ્ય ઇન્દ્રિયાદિકને અન્યથા નિમિત્ત મળતા દેખવું જાણવું ન થાય, થોડું થાય એવા અન્યથા થાય છે. હવે એમ થતા કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું. પ્રશ્ન આ હતો, ચાલી ગયો છે કાલે, કે ભાઈ કર્મનું નિમિત્ત તમે કેમ કહો છો? કે કર્મના ક્ષયક્ષમથી આત્મામાં ઉઘાડ જે ક્ષયક્ષમ શક્તિ પ્રગટ થઈ એના અનુસાર જે જાણવાદી થાય છે, તો કર્મનું નિમિત્ત કેમ કહો છો? આંખ પણ સારી હોવી જોઈએ, કાન પણ સારો હોવો જોઈએ, ખ્યાલ આવે કે નહીં? તો એ બધાનું પણ નિમિત્ત તો કહો. તો એમાં એક ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ વાંચીએ છીએ અને આગળ આપણો વિષય ચલાવીએ છીએ. જેમ રોકવા વાળાએ એમ કહ્યું જે આગળ ચાલતું હતું એ ઉદાહરણ છે.
કે 5 ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ, હે ને, અને તે પણ ચાકરોને સાથે લઈને જાઓ. આ નવી ઉપાધિ આપી, હે ને. અનેક ગામમાં જવાની શક્તિ હતી પણ કોઈએ રોક્યો. એ વાત થઈ ગઈ. 5 ગામમાં જ જવાનું. કોણે રોક્યો? તારા અપરાધના કારણે ગવર્મેન્ટે તને રોક્યો કે તારે 5 ગામમાં જ જવાનું છે. એટલે તારી પાસે 5 ગામમાં જ જવાની હાલ ક્ષમતા છે, એટલો જ અધિકાર છે, એટલી જ યોગ્યતા છે. અને 5 ગામોમાં પણ એક સમયમાં એક જ ગામમાં જવાનું તને છૂટ છે. ખ્યાલ આવે? 3 વસ્તુ તો આપણે સિદ્ધ કરી હતી, બરાબર છે. એટલે આપણી શક્તિ તો અનંત છે, પરંતુ વર્તમાનમાં શક્તિ પણ ઓછી પ્રાપ્ત થઈ છે. ક્ષયક્ષમ અર્થાત લબ્ધિ 5 ગામમાં જવાની, 5 ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાની, અને એ શક્તિમાં પણ એક પ્રકારથી લિમિટેડ, અને એમાં પણ લિમિટેશન કે એમાં પણ તારે ઉપયોગ કરવો હોય તો એક સમયમાં એક ઇન્દ્રિયમાં છે, એક જ ગામમાં જવાનું, ઉપયોગી રીતે જ થાય. એટલે ઉપયોગમાં પણ લિમિટેશન. તો કે આ કર્મના આવરણના ક્ષયક્ષમમાં આવી જાતિની શક્તિ તને પ્રાપ્ત થઈ છે. તો ત્યાં પ્રશ્ન થયો કે કર્મનું શું કામ કહો છો? ભલે અમારે એક ઇન્દ્રિય સંબંધી જાણવાની શક્તિ થઈ, પણ આંખ ખરાબ હોય તો જાણવું નથી થતું, એટલે આંખને પણ નિમિત્ત કહો ને, એમ પ્રશ્ન એમ છે. તો એના અંતર્ગત આ જવાબ આપે છે કે હા, એક હવે કન્ડિશનલ જ્ઞાન છે. કન્ડિશન મૂકીને એક ગામમાં તને જવાની છૂટ, પણ કેવી રીતે કે જોડે તારે નોકરને લઈ જવાનો છે. કાલે બહુ ચર્ચા કરી હતી કે તને પિક્ચર જોવાની છૂટ મળી, પરંતુ જોડે તારે નાના ભાઈને લઈ જવાનો. હવે એનું અન્યથા પરિણામ થાય જવાની છૂટ, પણ એવી યોગ્યતા છે કે તારે આને લઈને જવાનું છે, એવી જાતિની યોગ્યતા છે. જો એને હવે આગળ વાંચીએ છીએ. હવે ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય વા અન્ય થાય, તેમ કર્મનો એવો ક્ષયક્ષમ થયો છે. કેવો ક્ષયક્ષમ થયો છે? કે આટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખોવા જાણો, અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતા જ દેખોવા જાણો. એટલે આપણો ક્ષયક્ષમ એવો છે કે આંખ પણ બરાબર હોય, અર્થાત બરાબર ન હોય તો ચશ્મા આદિના માધ્યમથી જ જાણતા, એવો ક્ષયક્ષમ છે. દોષ આંખનો નથી, આપણા ક્ષયક્ષમમાં આપણી જે તત્સમયની યોગ્યતામાં ખોટ છે. ખ્યાલ આવે? ક્ષયક્ષમ શક્તિ તો પાછી ખુલ્લી છે, ક્ષયક્ષમ શક્તિમાં ખોટ નથી. આંખના માધ્યમથી જાણી શકાય એવી, 5 ઇન્દ્રિયોના માધ્યમથી જાણી શકાય એવી ક્ષયક્ષમ શક્તિની લબ્ધિ તો આપણને પ્રાપ્ત થઈ છે. એ પ્રાપ્ત થયા પછી પણ એક સમયમાં એક ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિયના વિષયોને જાણવા માટે અને એ સંબંધી એનો જ ઉપયોગ થઈ શકે છે. એક પણ કદાચિત આંખ ડેમેજ થઈ ગઈ હોય તો આંખ ડેમેજ થઈ ગઈ હોય, મોતિયો આવી ગયો હોય તો એમાં ચશ્મા ચડાવીને જાણી શકાય એવો તારક, એવા ક્ષયક્ષમની યોગ્યતા છે. એમાં આંખનો દોષ નથી. એ કહેવું છે. આપણને શું લાગે? આપણને ઓછું દેખાય તો સારો દોષ લાગે છે. અહીંયા કહે છે આંખનો દોષ નથી. આપણે રિપેર કોને કરાવીએ છીએ? આંખને. કેમ? કે આપણને આ દોષ આંખનો લાગે, કે આંખનો દોષ નથી, કે આવી આંખ હોય ફૂટેલી ત્યારે તું જાણી નથી શકતો એવી ક્ષયક્ષમની યોગ્યતા એવી છે. તત્સમયની યોગ્યતા ક્ષયક્ષમ શક્તિ તો છે, નહીં તો ચશ્મા ચડાવીને પણ જાણી ના શકાય જો એ તારી શક્તિ ખુલ્લી જ ના હોત તો, આંખના માધ્યમ વાળી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ કેટલું બધું મતલબ પરાધીન પડ્યું છે. ક્ષયક્ષમ કેટલો નબળો છે અને કેટલો હીન અધિક થાય છે તત્સમયની યોગ્યતા માટે. અને શક્તિ તો બની રહે છે 5 ઇન્દ્રિયના જાણવાની, પણ તત્સમયની યોગ્યતામાં કેટલો બધો ઉતાર ચઢાવ આવે છે એમ કહે છે. હજુ આગળ જો, અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતા દેખોવા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું જાણવું નથી. ભાષા તો એવી લાગે કે જાણે આપણને બાહ્ય દ્રવ્ય રોકતા હોય, પણ બતાવવું એ છે કે બાહ્ય દ્રવ્યનું અન્ય પરિણમન થાય ત્યારે તારે જાણવું દેખવું નથી થતું, એવી કોટીનો ક્ષયક્ષમ છે. એટલે તારા ક્ષયક્ષમની હિંમતા છે. ખરેખર સ્વભાવ તો તારે આંખની જરૂર ના પડે, અને પદાર્થ સામે હોય એની જરૂર ના પડે, અને સ્વરૂપમાં તું ડૂબી જાય તો બધા ગેવો એક સમયની પર્યાયમાં જણાઈ જાય એવું તારું સ્વરૂપ છે. પરંતુ તે એવા કરતૂત કર્યા છે, ચૈતન્ય શક્તિનું તે જોઈ નથી, એનો વિશ્વાસ નથી કર્યો,
એટલે પરિણતિમાં એવી જાતિના આવરણો આવી ગયા છે કે આવી હીનતા છે. ખ્યાલ આવે કે નહીં? આ બતાવે છે. શું કામ બતાવે છે? કે જ્ઞાયક આવો નથી, હું આવો નથી, મારો સ્વભાવ આવો નથી, તો કેવો છે એ જાણવાની જિજ્ઞાસા થશે. તો કે પૂર્ણ જાણવાનો સ્વભાવ છે, એવો મારો સ્વભાવ. પ્રભુ બતાવો હાલ આવો છે અને એવું પ્રગટ કરવા માટે શું વિધિ છે? તો કે હવે આગળ વિધિ તને જાણવાની જિજ્ઞાસા થઈ, હવે એનો અમે તને ખુલાસો કરીશું. એ 9મા અધિકારમાં જઈને કહેશે. સંપૂર્ણ કર્મના આવરણના અભાવની પરિસ્થિતિને મોક્ષ કહે છે અને મોક્ષની ઉપલબ્ધિ પુરુષાર્થ દ્વારા થાય છે. એ બધી ચર્ચાનો જવાબ સીધો 9મા અધિકાર. કે આ બધી પરાધીનતા મટાડવી હોય, આ અમારી સ્થિતિ દુર્દશા મટાડવી હોય, એને મટાડવાનું નામ જ મોક્ષ. એનાથી મુક્ત થવું હોય તો ઉપાય છે. તો એ ઉપાય પછી ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ લક્ષણ બતાવે સમ્યક દર્શનના, અને એ વખતે સિદ્ધિ કરાવે છે કે આત્માની કેવી રીતે દેખવાની કલા છે. એ બધી બધી ચર્ચા 9મા અધિકારમાં આવે. ખ્યાલ? આપણે રોગનું નિદાન અહીંયા ચલાવીએ છીએ અને રોગનો ઈલાજ સદિચ્છામાં ચલાવીએ છીએ. એ 9મો અધિકાર ત્યાં ચાલે. ખેર પ્રમેય તો આવી જ જાય છે, જોડે જોડે જેટલા આવવા જોઈએ એટલું, પણ એટલો વિસ્તાર છે ને ગ્રંથમાં. કેમ કે 7 અધિકાર સુધી તો ભૂલ જ બતાવી છે. જીવનો રોગ બતાવ્યો છે. જીણામાં જીવનો રોગ પણ નિદાન પરફેક્ટ હોવું જોઈએ, હે ને? એ તો ઈલાજ ની ખબર પડે. એ તો ઈલાજ ખોટો થાય, નિદાન ખોટું હોય તો. અને એ તો થાય છે, નિદાન ખોટું હોય તો ડાબી બાજુ કિડનીની તકલીફ હોય, જમણી બાજુની કિડનીનું ઓપરેશન થઈ જાય. થાય છે કે નથી? રોગ જ્યાં થયો હોય ત્યાં ઈલાજ જ નથી કરતો. આવું કોણ કરે છે? કયો ડોક્ટર કરે છે? અરે સ્વયં. રોગ થાય છે આત્મામાં અને ઈલાજ કરે શરીરમાં. રોગનું ફળ આવે છે આત્માની પર્યાયમાં. ખ્યાલ આવે કે નહીં? એટલે રોગ થયો છે આત્માની પર્યાયમાં, પણ ઈલાજ કરે છે શરીરમાં. ખ્યાલ આવે? રોગ થયો, કેન્સર ક્યાં થયું? શરીરમાં. બરાબર છે? તો કેન્સર શરીરમાં થયું તો રોગ કોનો છે? શરીરનો છે. એ તો શરીરનો રોગ છે, પણ આપણો માનવી એવો રોગ આત્માની પર્યાયમાં થયો. મને રોગ થયો છે એમ માનવી, એ રોગ મટી જાય તો કેન્સર થવાના કારણે પણ દુઃખ ન થાય. બસ એટલું કહેવું છે. આ વિધિ છે. ખ્યાલ આવે કે નહીં? બીજાને રોગ થાય ને પોતાનો માની લે અને પોતાનો માનીને ઈલાજ કરે, એ બધું સ્વરૂપ છે. જો હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું જાણવું ન થાય, થોડું થાય અન્ય થાય. ખ્યાલ આવે? એ પ્રમાણે આ કર્મના ક્ષૌષમના જ વિશેષ છે. ગજબનું કથન છે. થોડું જાણવું થાય, વધારે જાણવું થાય, અન્યથા જાણવું થાય, આ બધા કોણ કર્મના ક્ષૌષમના વિશેષ છે. ક્ષૌષમ તો સામાન્ય છે, પણ જે પણ ભેદ પડે છે એના વિશેષમાં છે. ક્ષૌષમ સામાન્ય, શક્તિ તો સામાન્ય, જાણવું જાણવું સામાન્ય જે થયું ને પર્યાયમાં, અને એનું વિશેષ ઓછું જાણવું થયું, વધારે જાણવું થયું, તો એ પ્રમાણે થયું. તો એમાં પણ કેટલી હિંમતા, તકલીફ વિશેષમાં છે. સામાન્યમાં તો ક્યારે તકલીફ હોતી નથી. ખ્યાલ? નિમિત્તપણું, કર્મનું નિમિત્તપણું વિશેષમાં લાગુ પડે છે, સામાન્યમાં નહીં. ખ્યાલ? પર્યાયમાં પણ સામાન્ય વિશેષ. પર્યાયમાં જે જાણવું થાય છે પર્યાયનું સામાન્ય, એની લબ્ધિ, એવું એ લબ્ધિ ક્યારે નાશ નથી થતી, પણ એનું જે વિશેષ છે એમાં અંતર પડે છે. એમાં નામ પડે છે મતિ, શ્રુત, અવધિ, એમાં નામ પડે છે. કર્મના નિમિત્તપણામાં એને એ પ્રમાણે એના જ્ઞાનના નામ પડે છે, કેમ કે એ ત્યાં ભેદ પડે છે. ઇન્દ્રિયોના માધ્યમથી મતિ જ્ઞાનાવરણી કર્મના ક્ષૌષમ દ્વારા જાણવાની પ્રવૃત્તિ થાય એવા જ્ઞાનના વિશેષને મતિ જ્ઞાન કહે. એ નામ મતિ કેમ પડ્યું? મતિ કર્મના ક્ષૌષમના આધારથી નું નામ મતિ પડ્યું, મતિ જ્ઞાન. તથાપી એ જ્ઞાન શું છે? જ્ઞાયકનું છે. એ જ્ઞાયકથી તાદાત્મ્ય પડે છે, કર્મથી નહીં. એ રીતે જો હવે ત્યાં એ બાહ્ય દ્રવ્યના અન્યથા પરિણમે તો દેખવું જાણવું ન થાય, થોડું થાય અન્ય થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષૌષમના જ વિશેષ છે, માટે ત્યાં કર્મનું જ નિમિત્ત જાણવું. ખ્યાલ? ઇન્દ્રિયનું નિમિત્ત ન જાણવું એમ કહે. જ્ઞાનનો ઉગાડ થયો એમાં જે ક્ષૌષમ શક્તિ પ્રગટી, એમાં કર્મના ક્ષૌષમનું જ નિમિત્ત પડ્યું છે.
ઇન્દ્રિયનું નિમિત્ત પણ નથી. જો ક્ષરોક્ષમ તારો વિશેષ હોય તો જાદુગર આંખ પર કાળી પટ્ટી બાંધીને પણ વાંચે છે કે નથી વાંચતા? એ કાળી પટ્ટી આંખ પર પટ્ટી બાંધી દે અને પછી વાંચે છે. તો ક્ષરોક્ષમ અલગ અલગ પ્રકારનો હોય છે. તો જેને જે પ્રકારનો ક્ષરોક્ષમ થયો હોય તો કે તારી ક્ષરોક્ષમની નબળાઈ છે. હવે આંખ ખરાબ હોવી અને ચશ્મા લગાવીને જાણવાની યોગ્યતા વાળો ક્ષરોક્ષમ છે. એટલે એક એવો ક્ષરોક્ષમ કેમ છે કે તારા કર્મનો એવું આવરણ છે. એટલે નિમિત્ત કોણ બન્યું? ખ્યાલ આવે કે નહીં? કર્મ. અને કેમ એવું થયું છે કે તારો અપરાધ છે, તારું ઉપાદાનમાં ખોટ છે. બે વસ્તુ બરાબર સમજો. બાહ્ય પદાર્થ તો નિમિત્ત પણ નથી કોઈ બી રીતે, ન સુખમાં ન દુઃખમાં. અને એવું આપણી પાસે ઉદાહરણ બહારના બહુ નથી, અંદરના ઉદાહરણ છે. બાહ્ય પદાર્થ તો સુખ દુઃખમાં પણ નિમિત્ત નથી. ઉદાહરણ લગાવો અહીંયા. સામગ્રી તો સુખ દુઃખમાં પણ નિમિત્ત નથી. સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો લોકમાં જેને સાતા કહેવાય છે એવો સાતાનું વેદન થાય. કર્મ નિમિત્ત છે. સામગ્રી ઓછી હોય પણ સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો સાતાનો અનુભવ થાય. સમજો, કર્મની અર્થી કથન છે. સામગ્રી ઘણી હોય અને અસાતા વેદનીય કર્મનો ઉદય હોય તો અસાતાનું વેદન કરે. એટલે નિમિત્ત પણ સામગ્રીનું નથી, કર્મનું છે. હવે થોડા આગળ વધો, ઉપાદાનની ઓર જાઓ કે સાતા વેદની કર્મનો ઉદય ક્યારે કહેવાય? કે કસાય મંદ હોય ત્યારે સાતા વેદની કર્મનો ઉદય હોય છે. અને કસાય મંદ હોય તો આકુળતા ઓછી થાય છે. એટલે કુલ મળીને તો સુખી દુખી થવું એ આપણા ઉપર છે, ન સામગ્રી પર છે ન કર્મ પર છે. આવી ગઈ બધી વાત. કેટલી જબરજસ્ત વાત છે, આખી લોજિકલ વાત છે. મારે સુખી થવું હોય તો મારા હાથની વાત છે. હું લગાવ છોડી દઉં તો સુખી થઈ જાઉં અને લગાવ રાખું તો દુખી થઉં. તો એમાં કોણ કહે છે કે લગાવ રાખ કે લગાવ? સામગ્રી તો કઈ કહેતી નથી અને સામગ્રીના આધારે થતું નથી. નિમિત્ત તરીકે કર્મ છે તો ઉપાદાન પોતાનું છે. એટલે બાહ્ય પદાર્થો પર તો દૃષ્ટિ કરવા જેવી નથી. જીવને જગતને અધિકાંશ તો બાહ્ય પદાર્થો પર દૃષ્ટિ છે. હું દુખી થાઉં છું મારા કર્મના કારણે, નિમિત્ત પ્રધાન કથન. અને કર્મના ઉદયના કારણે પણ હું મારા સ્વરૂપમાં જતો નથી એટલે દુખી થઉં છું. ઉપાદાનની ઓરથી આવી પણ બાહ્ય પદાર્થ દુખી કરતો જ નથી. અને કર્મ દુખી કરે છે એ ઔપચારિક કથન છે. હું દુખી થઉં છું એ નિશ્ચય કથન છે. એ કયું નિશ્ચય? અશુદ્ધ નિશ્ચયનું કથન છે. અને આત્મામાં દુઃખ નામનો કોઈ ગુણ જ નથી, એ પરમ શુદ્ધ નિશ્ચયનું કથન છે. અને દુઃખનો સ્વામી ન થયો એ એકદેશ શુદ્ધ નિશ્ચયનું કથન છે. અને દુઃખ જ ન રહ્યું એ સાક્ષાત શુદ્ધ નિશ્ચયનું કથન છે. આ આખું નહીં ચક્ર આવી ગયું. ખ્યાલમાં આવ્યો કે નહીં? આ સ્વરૂપ છે. સમજમાં આવે છે? પર પદાર્થ દુઃખી કરે છે એ તો કથન જ નથી બનતું. પર પદાર્થના લક્ષ્ય કર્મના ઉદયમાં હું દુઃખી થાઉં છું. એટલે કર્મ દુઃખી કરે છે એ ઔપચારિક કથન છે કે જ્યારે જીવ દુઃખી થાય છે, ઉપાધિ ભાવને પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ ઉદયમાં જરૂર હોય. બાહ્યમાં પદાર્થ હોવાનો કોઈ નિયમ નથી. એવો નિયમ શત્રુ ના હોય સંયોગમાં તો પણ ક્રોધ તો આવે. ક્રોધ કર્મનો ઉદય જરૂર હોય, એ નિયમ. બાહ્યમાં પદાર્થ હોવું જરૂરી નથી. વાસના આવે તો આહારમાં સ્ત્રીનું હોવું જરૂરી નથી. પણ વેદનીય કર્મનો ઉદય હોય, વાસના હોય ત્યારે વેદનીય કર્મનો ઉદય જરૂર હોય. ગજબ. તો આ બધું સ્વરૂપ છે. વ્યવસ્થિત સમજવું જોઈએ કે કર્મને તો ઔપચારિક કારણ કહ્યું, આરોપિત કારણ કહ્યું કે જ્યારે જેને રાગ થતો નથી એને કર્મ હોતા નથી. જોઈ લેજો. સિદ્ધ ભગવાનને રાગ થતો નથી, કર્મ ઉપાધિ હોતી જ નથી. કર્મ ઉપાધિ કરાવે છે એમ નથી કે હું નિમિત્ત તરીકે કર્મ ઉપાધિ છે, પર તો નિમિત્ત પણ નથી. એટલે ઔપચારિક. સ્વયં હું પોતાનાથી દુઃખી થઉં છું એ નિશ્ચય એનું કથન છે. કયા નિશ્ચય એનું? અશુદ્ધ નિશ્ચય. સ્વયં પરિણમ્યું છે, હું પરિણમ્યો છું એ નિશ્ચય છે પણ અશુદ્ધ છે. ખ્યાલ આવે કે નહીં?
અને દુઃખ આત્મામાં છે જ નહીં, એ પરમ શુદ્ધ નિશ્ચયનું કથન છે. પર્યાયમાં દુઃખ રૂપે હું પરિણમ્યો છું, એ અશુદ્ધ નિશ્ચયનું કથન છે. અને એનો હું સ્વામી નથી, એ એકદેશ શુદ્ધ નિશ્ચયનું કથન છે. કેમ કે મારો સ્વભાવ નથી, એવું ભેદ જ્ઞાન થઈ ગયું. અને એવા ભેદ જ્ઞાન પૂર્વક દુઃખનો અભાવ થઈ ગયો, પરિણામમાં એ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં થયો. અને આત્મામાં દુઃખનો નામનો સ્વભાવ તો કેદી હતો, ક્યારે નહોતો, એ પરમ શુદ્ધ નિશ્ચય. ખ્યાલ આવે? ફરીથી એટલા માટે કે ખ્યાલ આવે. દ્રવ્ય સ્વભાવમાં દુઃખ નામનું કોઈ સિમ્ટમ્સ જ નથી. ખરેખર પરમાર્થ નિશ્ચય તો એ છે. અને પર્યાયમાં જે રાગ આદિ થાય છે એ સ્વયં મારા કારણે થાય છે. મેં સ્વરૂપનું લક્ષ કરતો નથી એટલે થાય છે. એટલા માટે પર્યાયનો અશુદ્ધ નિશ્ચય છે. અને એ જ વખતે કે આ તો દુઃખ સ્વરૂપ છે, આ દુઃખનું છે, આ દુઃખ છે, આ મારો સ્વભાવ નથી. એ સ્વભાવ નથી એટલે શું? એ મારો અંશ નથી, એટલે હું એનો સ્વામી નથી. એ સમ્યક દ્રષ્ટિ, એક દેશ શુદ્ધતા પ્રગટ થઈ છે. અને એનો વિશેષ વિકાસ થાય અને દુઃખ રહે જ નહીં. પરિણામમાં એ સાક્ષાત કેવલ જ્ઞાન, સાક્ષાત નિશ્ચય. અને દરેક જીવ માત્રને આવું કેમ થાય છે? જેને થાય છે આવું કેમ થાય છે કે દરેક જીવ માત્રને દુઃખ નામનો સ્વભાવ જ નથી. એ પરમ શુદ્ધ નિશ્ચય. આખું સ્વરૂપ ખ્યાલ, આખું પેકેજ. એટલે દરેક કથનનું એક મતલબ એ પ્રમાણે અહીંયા આંખ નબળી પડી એટલે મને નથી દેખાતું. આંખ નબળી પડવાના કારણે ન દેખાવાનું થયું એવી મારા જ્ઞાનની યોગ્યતા થઈ છે. અહીંયા એ ટોન છે. આપણે તો સીધું બીજા ઉપર આરોપ આપવાની આદત છે. તો બસ શું કરું? આંખ રિપેર કરાવવા જાઉં કે જ્યાં નબળાઈ છે ત્યાં જાઉં, જ્યાં નબળાઈ છે એનો ઉપાય કરવો. આંખની નબળાઈથી તો મારું ન જાણવું નથી થયું, મારા ઉપયોગની યોગ્યતા એવી છે. તો એની યોગ્યતા આંખ નબળી હોય અને આંખ ના હોય તો પણ જાણે એવી જાતિની યોગ્યતા કરવા માટે શું કરવું, ક્યાં જવું, કોઈ કયા ડોક્ટર પાસે જવું, હે ને? એ સમજવા જવું હોય તો દેવશાસ્ત્ર ગુરુ પાસે, અને એનો ઉપાય કરવો હોય તો એના કારણ પાસે. તો કયું કારણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મામાં લીન થઈ જાય તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે. આ જેટલો બી હિંતાનો પીરિયડ બહુ સમયથી ચાલે છે ને, એટલે આજે મેં આ ટોનથી વાત કરી. હિંતા છે પણ એ બતાવવા પાછળનો આશય એ છે કે એ ઘાયક નથી. આ મૂળ વાત આવી આજે જીતુભાઈ. આ હિંતા બતાવી છે ને, શું કામ બતાવી છે કે એ આવો મારો સ્વભાવ નથી. તો આ શું છે? આવો આ મારો વિભાવ છે. ખ્યાલ આવે? એક જ સમયમાં જાણવાનો સ્વભાવ, ચૈતન્યનું લક્ષણ પણ ખુલ્લું છે, અને એ જ લક્ષણ, એ જ સ્વભાવ જે ખુલ્લું છે એમાં વિભાવ કેવી પ્રકારનો છે. તો એ લક્ષણ જેનાથી તાદાત્મ્ય જેને જોઈ લે તો આ બધો રોગ મટી જશે. એ રીતે જો જેમ કોઈને અંધકારના પરમાણુ આડા આવતા દેખવું થાય નહીં. ખ્યાલ? કોની વિશેષતા છે? ક્ષયક્ષમની વિશેષતા છે. કર્મના ક્ષયક્ષમની વિશેષતા છે. આપણને અંધારામાં જે પદાર્થો ત્યાં વિદ્યમાન છે એ સંબંધી બોધ થતો નથી. તો એ સંબંધી માનો કે પેલા લાઈટ હોય ને, આપણે જોઈ રહ્યા ભગવાનનો ફોટો જોઈ રહ્યા છે અને પછી લાઈટ જતી રહી, અંધારું થઈ ગયું, તો એ ફોટો નથી દેખાતો. તો આપણે દેખવામાં કોણ આડે આવ્યું? અંધારાના રજગણ આડે આવ્યા. તો અંધારાના રજકણમાં અંધારામાં ન દેખાય એવી એ વખતે તત્સમયની યોગ્યતામાં ક્ષયક્ષમમાં શક્તિ તો એ વખતે પણ આંખમાં જાણવાની શક્તિ તો મોજૂદ છે. ક્ષયક્ષમ શક્તિ એની રહી, પરંતુ એની તત્સમયની યોગ્યતા બંને પર્યાયની વાત છે. ખ્યાલ? આંખમાંથી જાણવાની શક્તિ, આંખના નિમિત્તથી જાણવાની શક્તિ જ જતી રહી હોય એવું નથી, પરંતુ એટલા સમય પૂરતું એ મોમેન્ટમાં ક્ષયક્ષમ તત્સમયની યોગ્યતામાં એ સંબંધી પદાર્થનું ન જાણવું થયું એવી જાતની યોગ્યતા થઈ છે. ખ્યાલ? અંધારું થયું એટલે ન જણાવ્યું એવું નથી. કેમ કે આગળ કહે છે કે એવા કેટલાય પ્રાણી છે કે અંધારામાં પણ દેખે છે. કયું પ્રાણી આગળ લખ્યું? પરંતુ ઘુવડ અને બિલાડા આદિ પ્રાણીઓને આડા આવવા છતાં, અંધારું આડું આવવા છતાં પણ દેખવાનું બને છે. ઘુવડ છે, પછી બીજું કયું? બીજું ચામાચીડિયું છે, હે ને? એને ઉજાલામાં નથી દેખાતું.
અજવાળામાં નથી દેખાતું, એને અંધારામાં દેખાય. બતાવો તો એક ક્ષયક્ષમમાં નો ભેદ છે કે જ્ઞેયોના આધારે ભેદ છે? તો એનો ક્ષયક્ષમમાં ભેદ પડ્યો ને, એના જાણવાની ક્વોલિટીમાં ફરક છે. હવે એકને એ જ પદાર્થ અંધારામાં દેખાય છે અને એકને એ જ પદાર્થ અંધારામાં અજવાળામાં દેખાય છે, તો અંધારા અજવાળાનો શું દોષ? એનો ક્ષયક્ષમમાં અંતર પડ્યું. તો એવો ક્ષયક્ષમ છે એટલે કહે છે કે એવો ક્ષયક્ષમ છે એટલે ત્યારે તારા એવા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એટલે તારે જાણવાની યોગ્યતા નથી. અને જો ક્ષયક્ષમ થઈ જાય છે એનું, તો એ 100% જાણવાનું બને છે. એટલે નિમિત્ત કોણ બન્યું? અંધારું આંખ કે કર્મનું? તો અંધારું કે આંખ? ખ્યાલ આવે કે નહીં? આલોક અર્થાત પ્રકાશ કે પરપદાર્થ અર્થાત ઇન્દ્રિય જાણવામાં સીધા નિમિત્ત નથી. ખરેખર તો એ સંબંધી કર્મના આવરણનો ક્ષયક્ષમ થાય તો જાણવું બને છે. તો કેમ એવું કે જાણવાની વર્તમાન ઉપાદાનગત યોગ્યતા નબળી છે એ ઉપાદાનના વર્તી કરતા. અને કેમ નબળી છે? આ કેમ કર્મએ તને રોક્યો છે? કેમ તને કેમ કે અપરાધ કર્યો છે એટલે રોક્યો છે કે 5 ઇન્દ્રિય સંબંધિત જાણવું તારે બનશે. એમાં પણ કેટલી કન્ડિશન થી જાણવું બનશે. આંખ બરાબર હશે, પદાર્થ સામે હશે, એને આંખની સામે હશે, અને એ વખતે તારો ઉપયોગ આંખના ઇન્દ્રિયમાં અવલંબનમાં હશે, મનના અવલંબનમાં હશે, તો સામે હશે તોય નહીં દેખાય, સામે આવીને જતો રહેશે તોય નહીં દેખાય. ઘણા જીવને એવું થાય છે કે અમને તું સામેથી નીકળ્યો પણ મને જોયો નહીં. તો એમાં આ બીમારી છે. એ બીજા કારણથી નથી જોતો એ વાત જુદી, જોતા છતાં નથી જોતો એ વાત જુદી. એ તો મોહની વાત છે. ત્યારે એ પાછો અલગ રોગ. કેટલા રોગો છે. હવે એ રોગ તો આવા વાળો છે જબરજસ્ત મોહનો રોગ. તો ખરેખર રોગ તો એ છે. અને એને લઈને આ બધા રોગો સાથે એક મોટા રોગની સાથે નાના રોગ આવે છે. અને ઉપાય ખોટો કરે તો બીજા 17 રોગ લે છે. ખ્યાલ આવે ને? ઉપાય ખોટો કરે તો, ખોટી જગ્યાએ ઉપાય કરે ને ખોટો કરે તો બીજા કેટલાય રોગ ઘૂસી જાય છે. કોઈ દિવસે સ્વસ્થ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. ઘણું બધું સમજી જાય જોઈ શાળામાં, હે ને? એ રીતે છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ઠી, હે ને? આચાર્ય કુનકુન દેવ, અમૃતચંદ્ર દેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી, આ બધા સાચા ડોક્ટરો છે. તો ત્યાં સાચો માલ છે. બહુ આવી નિમિત્તને પરિચય કરવા પાછળનો આ જ હેતુ છે કે જેના માધ્યમથી જાણવું થાય છે અને એ માધ્યમ પ્રોપર છે કે નહીં. પહેલા તો નહીં તો સમજવાની તમારી ક્ષમતા ઓછી છે. એ જે સમજાવશે આપણે સમજી લઈશું. આજે આવ્યું હતું એવી પ્રવચન, જે ઓલો સમજાવે એ સમજી લે છે. આવ્યું હતું ને એવું કઈ થોડુંક એ વખતે ટેપ ડાઉન થઈ ગઈ એટલે ઓછું સંભળાય. આપણા જ્ઞાનના ક્ષયક્ષમની તત્સમયની યોગ્યતા એવી થઈ, પણ ન જણાવ્યું એવું તો ક્યારે નથી બનતું. એ વખતે એ પદાર્થ ન જણાવ્યું, સર્વથા નથી જણાતું. એ વખતે ટેપ ડાઉન થઈ ગઈ. એ ગે બનવાનું જ્ઞાનની યોગ્યતા હતી, પણ જાણવું બંધ થઈ જાય એવું તો સ્વરૂપ જ નથી. વાસ્તવમાં ગાયકને જ્ઞાનની ઓરથી જુઓ, ગેની ઓરથી નહીં. એ તો કહે છે કે તારું કામ થઈ જશે. ખ્યાલ આવે કે જ્ઞાનનો મહિમા આવવો જોઈએ. જીવને ગેનો મહિમા આવી જાય. હવે આટલા બધા ગે જાણ્યા, હું આટલું બધું જાણું છું. અરે હું જાણવા વાળો છું, જાણવાનો મને સ્વભાવ છે, તને ગેનો મહિમા આવે છે. ખ્યાલ આવે કે નહીં? આ બધા રોગ છે. રોગને પણ બરાબર ઓળખવો જોઈએ. રોગ નહીં લાગે તો ઉપાય નહીં કરે. એટલા માટે આ શૈલી છે. ખ્યાલ? જે દુઃખ છે, આપણને દુઃખ છે અત્યારે વર્તમાનમાં, એ દુઃખ ન લાગે તો દૂર કરવાનો ઉપાય શું કામ કરીએ? અને એટલે જ નથી કરતા. સાચું રહેશે આ છે ભાઈ. રાગ દ્વેષ દુઃખ લાગે છે. રાગ દ્વેષમાં દુઃખના કારણ છે એવું ભાષિત થાય છે. ખ્યાલ આવે જયેશભાઈ? હા, તો આજે અમુક જે ટોનિક, અમુક જે છે ને, અમુક જે મેઇન ટર્મ એ વારંવાર હું કહું છું. બહુ જબરજસ્ત વાત છે. રોગ જ ભાષિત ના થયો, એમાં અહિત જ ભાષિત નથી થતું રાગમાં, તો દૂર શું કામ કરે? અરે દૂર ના કરે, એને તો સાચવે, ઉપરથી રક્ષા કરે. અને ખોલીને વાત કરું, આમ ખબર નહીં પડી કે કહેનાર કે નહીં. રાગ દુઃખનું કારણ છે ને, પણ રાગ દુઃખનું કારણ ભાષિત થાય છે.
પત્ની પ્રત્યે રાગ, ગુરુ પ્રત્યે રાગ, બે ક્ષેત્ર લઈ લો, હરેશભાઈ. પુત્રનો રાગ, હે, ગુરુદેવ પ્રત્યે રાગ ઓછો થઈ જાય તો કેવું લાગે? શું વાત કરો છો, કઈ ગાદીએ બેઠા છો? ગુરુદેવ પ્રત્યે રાગ, ગુરુદેવ કહે છે કે કેવલી ભગવાનનો રાગ નહીં, તારા શુદ્ધાત્માનો રાગ પણ તારે છોડવો પડશે. રાગ તો આગ જ છે, વાત ક્યાં રહી? હે ને, એ ખ્યાલ આવે તો એનો કે રાગમાં તો ઉપાધિ પણ લાગે તો શું કામ છોડે? બોલો, તમારે વિતરાગતા જોઈએ છે કે ગુરુદેવનો રાગ જોઈએ છે? નક્કી કરો, શું જોઈ રહ્યા છે? અને બે માંથી એક જ મળે, સ્વાભાવિક છે. થોડો રાગ ઓછો થઈ જાય ને પત્નીને તો એને એમ લાગે કે હું તો દુઃખી થઈ ગયો, તો એને રાગ દુઃખરૂપ ક્યાં લાગે? મારી વાત સમજો. પત્નીને થોડો રાગ, પત્નીનો રાગ ઓછો થઈ ગયો, થાય કે ન થાય? વિતરાગતાથી થાય કે જે બદલાઈ જાય એટલે થાય? જેને જે રીતે થયું આધાર જે પણ હોય, આત્માના આધારે રાગનો ભાવ થઈ જાય અલગ વાત, હે ને? અને ઘે બદલવાનો ભાવ હોય, બીજા ઘે પર વેપારનો રાગ વધી જાય અને પત્નીનો રાગ ઓછો થઈ જાય, તો રાગનું સ્વરૂપ છે. રાગનું એવું જ સામર્થ્ય છે, રાગનું એવું જ પરાક્રમ છે. તો બતાવો એવા સિચ્યુએશનમાં આપણને શું થાય છે? ના, તો હવે તો દુઃખી છે. કેમ દુઃખી છો? કે પતિનો પ્રેમ ઓછો થઈ ગયો છે. તો અહીંયા તો કહે છે કે પ્રેમનો અભાવ થઈ જાય, રાગનો અભાવ થઈ જાય તો સુખી થઈ જાય. તો હવે તને તું એ ઓછો ઉપરથી એને કેવી રીતે મારા પર પ્રેમ વધે એનો ઉપાય કરશે કે શું કરશે? ખ્યાલ આવે? એ છે આ. એટલે અહીંયા એ બતાવવું છે કે ભાઈ તારી ખોટ લાગે તો ને, ખ્યાલ આવે? અરે થોડાક શાસ્ત્ર વધારે જાણી લે તો એને એમ લાગે છે કે મને ઘણું જ્ઞાન થઈ ગયું. અહીંયા કહે છે કે કેવલ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી મને હું નથી જાણતો એમ રાખજે. કેવલ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી તારું જ્ઞાન અલ્પ છે. ખ્યાલ આવે? હજી તો મતલબ એ તો થોડોક શાસ્ત્રનો જાણકાર હોય ને, આ તો મને ખબર છે. અરે તને ફરીથી કહેવામાં આવે છે તો તું એનો રસ લે ને. ખબર છે એમાં કરીને મજા બગાડી દે. ખબર છે કેવલ જ્ઞાની સિવાય કોઈ ના કહી શકે, કોઈને કહેવાનો અધિકાર જ નથી. ખ્યાલ આવે કે નહીં? એનું લોજિક છે આપણી પાસે. અત્યારે હાલ આપણી પાસે માનો કોઈ મુનિરાજને દ્વાદશાંગનું જ્ઞાન છે માની લો, હે ને, અને નિર્વાણને પ્રાપ્ત ન થયા, કેવલ જ્ઞાન ન થયું અને આયુષ્ય સમાપ્ત થઈ ગયું, તો ક્યાં જશે? ચોથા ગુણ સ્થાને. હવે ત્યાં તમને એવું લાગે છે કે દ્વાદશાંગનું જ્ઞાન જોડે લઈ જશે? ત્યાં વિતરાગતામાં બી હાનિ, જ્ઞાનમાં પણ હાનિ. શ્રદ્ધા કોમ, શ્રદ્ધા સચવાઈ રહી છે એટલે જ્ઞાની, એ તો શ્રદ્ધા ના હોય તો અજ્ઞાની. શ્રદ્ધા તૂટી જાય. ખ્યાલ આવે છે? ઘણા પ્રશ્ન અહીંયા આટલું બધું યાદ રાખીએ બરાબર અને પછી બીજા ભાવમાં જઈએ તો સંસ્કારની રીતે તો જરા સાથે આવે કે ન આવે કે બધું શું છે આ? ખ્યાલ આવે? સંસ્કાર જોડે આવે. જે પાડ્યા હોય, મને ઇન્દ્રિયોથી દેખાય છે એવું સંસ્કાર હોય તો એ લઈને જાય. ખ્યાલ આવે છે કે તો જ્ઞાનમાં વધઘટ થાય છે. અરે એક જ પર્યાયમાં વધઘટ થાય છે. હાલ જે જ્ઞાન આપણું યુવાનીમાં બહુ યાદ રહેતું, હવે તો કશું યાદ નથી રહેતું. તો પેલા જ્ઞાન બરાબર હતું, જ્ઞાન હવે ડાઉન થઈ ગયું. ક્ષણમાં તત્સમય ગીતામાં વધઘટ થાય છે. પણ આત્માનો સ્વભાવ એવો નથી. પરમ સત્ય વાત આ છે. એ તારો રોગ છે, તારો સ્વભાવ નથી. સમજો અર્થ? જ્ઞાયક એવો નથી, જ્ઞાન સ્વભાવ એવો નથી. આ તારો સ્વભાવ નથી. આ ઉપાધિ ભાવ છે અને ઉપાધિ હટતા આ વિભાવ પણ નાશ થઈ જાય છે. કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. એવું એની જોડે બળ આવવું જોઈએ. એનો અર્થ એ થઈ જાય કે આ મારો સ્વભાવ નથી, તો જે મારો સ્વભાવ છે હું પ્રાપ્ત કરી શકું. એટલો તો નિર્ણય થઈ જ જવું. ખ્યાલ આવે છે કે એ ચર્ચા છે આમાં. ક્યાં કે પૂરો થવા આવ્યો અંશ. કમસે કમ 10-12 પ્રવચનથી 15 પ્રવચનથી આપણે હિંતાની ચર્ચા કરીએ છીએ. તો આ હિંતાની ચર્ચા કરવા પાછળનો ઉદ્દેશ સમજી લેજો. એટલા માટે કે આજ્ઞાયક નથી, આજ્ઞાયકનો સ્વભાવ નથી. ધારણા જ્ઞાન પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. આગળ સાંભળ્યું છે? એક સમયની કેવલ જ્ઞાનની પર્યાય પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. કેમ?
પહેલા નહોતું અને હમણાં આવ્યું એવું દ્રવ્ય સ્વભાવમાં નથી. પહેલા ક્ષોભ હતું, પહેલા અપૂર્ણ હતું અને હવે પૂર્ણ થયું એવું દ્રવ્ય સ્વભાવમાં નથી. દ્રવ્ય સ્વભાવ તો પહેલા પૂર્ણ હતો, હાલે પૂર્ણ છે, પર્યાયમાં અપૂર્ણ હતી ત્યારે બી પૂર્ણ હતો અને દ્રવ્ય પર્યાયમાં પૂર્ણતા આવી એટલે પૂર્ણ થયું એવું દ્રવ્ય સ્વભાવમાં નથી. જ્ઞાયક એવું તમે સમજો આખું આ જ્ઞાયક ની આજે આ વિકલ્પ આવ્યો એટલે જ્ઞાયક બતાવવાનું બંધ થયું હે ને. વાસ્તવમાં એવું છે જ્ઞાયક એવું નથી. પર્યાયમાં રાગ આવે તો જ્ઞાયક એવું નથી હે ને. બહુ ઉદયો ખરાબ આવે તો જ્ઞાયકમાં એવું નથી. જ્ઞાયકમાં ઉદય નથી. મનુષ્યપણું આવે તો જ્ઞાયક એવું નથી. માત્ર એવું નથી ખ્યાલમાં આવે માત્ર એવું નથી કહેવા પૂરતું નહીં, યુક્તિથી મનુષ્યપણું જતું રહે છે, જ્ઞાયક તો એ રહી જ રહે છે. એટલે મનુષ્યપણું એ પરમાર્થ સત્ય નહોતું, ઉદાર્થ હતું, અસત્યાર્થ હતું, ક્ષણિક સત્ય હતું, ત્રિકાળ સત્ય નહોતું, સાચું સત્ય નહોતું, પરમાર્થ સત્ય નહોતું. તો આ જે ક્ષવક્ષમ છે પરમાર્થ સત્ય નથી, ક્ષણિક સત્ય. પરમાર્થ સત્ય ત્રિકાળી જ્ઞાન ગુણ, ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ પરમાર્થ સત્ય છે. અને એમાં જો ઉપયોગ ઝૂકી જાય તો એની લાલી એક સમયની પર્યાયમાં પ્રગટ થઈ જાય. કેવલ જ્ઞાનની પર્યાય સ્વરૂપ આવું છે. આ ચૈતન્ય શક્તિ ખાલી બેઠી થાય ને તો બી ભૂત ભાગી જાય. ખ્યાલ આવે છે તમને? ખાલી બેઠી થાય, બેઠી થાય એટલે ખ્યાલ આવે. ખાલી માત્ર ચિંતનમાં આવી જાય ને, ચિંતનમાં આવી જાય ને તો બી કઠોરતા હોય ને એ તૂટી જાય. અને જયારે ચૈતન્ય શક્તિ પ્રગટ થઈ જાય, પ્રતીતિમાં આવી જાય તો કહે છે કે રાગ આદિ બીજાના ઘરે દેખાય, આપણા સત્યમાં ના દેખાય. એટલે પરગીય તરીકે જણાય. બસ આ તો એક પ્રકારે એનાથી પરાયાપન બતાવવાની એક પ્રકારની એક ભાષાની શૈલી છે. ખ્યાલ આવે કે નહીં? સમ્યક દર્શનની પર્યાયમાં જ્ઞાયક છે. સમ્યક દર્શનની પર્યાય જેટલો આત્મા નથી. ખ્યાલ આવે? એટલે હાલ જોયો એટલે તું છે એમ નહીં. તું તો અનાદિ અનંત છે. ન જોવે તો પણ, તું ન જોવે તો પણ, કેવલી જોયો એટલે તું છે એમ નહીં. તું તો છે જ. એમને જોયો એ એમની જ્ઞાનની યોગ્યતા છે, એમના જ્ઞાનનો વિકાસ છે, સ્વચ્છતા છે. સમજમાં આવે છે કે નહીં? કેટલું ઇન્ડિપેન્ડન્ટ છે, કેટલું સ્વતંત્ર વસ્તુનું સ્વરૂપ છે અને કેટલું જોરદાર વસ્તુનું સ્વરૂપ છે. પર્યાયની ખોટ બતાવીને એટલું બતાવવું છે કે અહીંયા અટકવા જેવું નથી. શુદ્ધ અને થોડું ઘણું બહારનો હે ને. અરે બે ચાર વાનગી સંબંધી જાણતો હોય કોઈ જીવ, કોઈ માતા બહેન, તો એની ચાલ બદલાઈ જાય. કે ચૈતન્યની ચાલ નથી, કે આ ટેડી ચાલ છે એને. તને એ ચાલમાં દુઃખ પડશે. તને તારાથી પણ કોઈ વિશેષ જાણવા વાળો આવી જશે, તને દુઃખ થશે કેમ કે તને મોહ છે, તારી ચાલ ખોટી છે. ખ્યાલ આવે? એટલા માટે હિંમતાને અહીંયા જે પરાકાષ્ઠા રોગ છે, રોગ કર્મ બંધનથી થતો રોગ, એવી દશા થાય છે. કેટલું પરાધીન પણ અંધારું આવી જાય તો ન જણાય. અંધારના કારણે નહીં, એવો ક્ષવક્ષમ થયો છે. કર્મનો એવી જાતિનો ઉદય છે અને પર્યાયમાં એવી જાતિની યોગ્યતા બની છે વર્તમાનમાં તત્સમયની. જાણવાની શક્તિ ભલે તારી ક્ષમક્ષમ ઘણી હોય, જાણવાની શક્તિ તો કેવલ જ્ઞાનની છે. મારી કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે એવી શક્તિ છે. પણ વર્તમાનમાં કેવી દશા થઈ છે? કેવી દશા થઈ છે એટલે વિરક્ત થવાનું. ક્યાંથી? કાલે બતાવ્યું તો અંતિમમાં જેટલો પણ ઉપયોગ મળ્યો છે, ઉપયોગ યોગ્ય જગ્યાએ લગાવો, પૂતગલોની સેવામાં ન લગાવો. ખ્યાલ આવે છે કે નહીં? તેમાં કાંઈ હાથ લાગવાનું નથી. આપણે બહુ ભક્તિ ચાલતી હતી સરસ. એક પંખી આવીને ઉડી ગયું, બહુ સરસ સમજાવી ગયું છે. શું? એક પંખી આવીને ઉડી ગયું, એક સરસ વાત સમજાવી ગયું. તો મને વિકલ્પ આવ્યો, શું સમજાઈ ગયું? શું સમજાઈ ગયું? એક પંખી આવીને ઉડી, શું સમજાઈ ગયું? હું વિચાર કરતો હતો કે એ સમજાવી ગયું કે તું જેને મમતા કરી એ સાથે નથી આવતા.
ચાર દિવસના ચાંદરડાને શું છે બધી જૂઠી મમતા શા માટે, ચાર દિવસના ચાંદરડાને જૂઠી મમતા શા માટે. ખ્યાલ શું કેવું છે? 4 દિવસ સાથે રહ્યો અને એકે પદાર્થ સાથે આવતો નથી તો તારો ઉપયોગ આમાં બરબાદ કરે છે શા માટે? મને એ વખતે આ વિષય ચાલતો સાથે આવતો નથી, મારો થતો નથી, મારો બનતો નથી, કારણ કે મારો છે નહીં તો પછી મારો ઉપયોગ હે ને એની સેવા કરવામાં, નવડાવવા ધોવામાં એ તો કરી શકતો નથી, પણ એના વિકલ્પમાં અને એના અભિમાનમાં મારું વર્તમાન જે ચૈતન્ય પદાર્થ છે એને હું ચૂકી જાઉં છું. ખ્યાલ આવે છે કે નહીં? મારી જે શક્તિ છે એ બૂઢી થઈ જાય છે. એટલા રાગમાં ભાર ખોઈ દે છે, કલ્યાણનો માર્ગનો પુરુષાર્થ ધોવાઈ જાય છે. સમજવા જેવું છે. હાસિલ શું થશે અંતમાં આ વાત સમજવા જેવી છે. વૈરાગ્ય જીવંત રાખજો ભાઈ. ઉપદેશ સીધો અસર કરશે, હે ને? કઠોરતા હશે તો ઉપદેશ અસર નહીં કરે. કાર્ય સિદ્ધાંત બોધથી થાય છે, પણ ભૂમિ વૈરાગ્યની ભૂમિ છે. વ્યર્થ હોય. વાસ્તવમાં કેટલું સરસ છે વૈરાગ્ય એટલે ખબર છે? વૈરાગ્ય એટલે આનંદમય, આનંદમય રહેવું. શું લૂંટાઈ ગયું? લૂંટાઈ શકાતું જ નથી, મારું કઈ જતું જ નથી. સ્વરૂપ તો આમ છે અન્ન વિરક્તિ. ત્યારે એને ઉપયોગ બહારથી વિરક્ત થઈ અને સિદ્ધાંત હેને સર્વ સિદ્ધાંત એ સાચા ઠરશે, એ તો નહીં ઠરે. આખો પ્રયોગ છે, એ સામાન્ય વાત નથી. એમાં વૈરાગ્ય શક્તિ, જ્ઞાનમાં વૈરાગ્ય શક્તિ, પૂરું જ્ઞાન નહીં. જ્ઞાનમાં વિરક્ત થવાની શક્તિ છે, એકલું જ્ઞાન નહીં. ત્યારે સ્વરૂપ લીનતા થશે, ત્યારે ચારિત્ર પ્રગટ થશે. એ તો નહીં થાય. ચારિત્ર એટલે શું? આનંદ, લીનતા. નહીં તો શું થશે? એ ગેયોમાં લીન રહેશે. ગેયોમાં લીન રહેશે. ગેયમાં લીન થઈ શકતું નથી એટલે ખંડિત થશે. શું? આનંદ ખંડિત થશે. આનંદ કે આનંદ જ નહીં થાય. ખંડિત થાય છે કે નહીં? જેને મારો મારો કહીએ છીએ સંબંધ ખંડિત થાય છે કે નહીં? મર્યા પછી ખંડિત થાય છે કે હર સમય ખંડિતનો અનુભવ થાય છે? મર્યા પછી ખંડિત થાય છે એ તો પ્રેક્ટિકલ, પણ હર સમય જે ભય રહે છે ખંડિત થવાનો, એનો હર સમય ખંડિત થાય. વિચાર તો કરો. બહુ મજા છે એકાંતમાં ને એકલા રહેવામાં ને મજામાં. એકલા રહેવા એટલે એક ગાયકમાં રહેવામાં, હે જઈને પછી ઘરનું જુદાડું કરવાનું નહીં. ઘર છે જ નહીં આત્માનું. એકલા રહેવાની વાત આ છે. જરૂરત જ નથી એ પોષણ આવવું જોઈએ. જરૂરત જ નથી. એક પંખી આવીને ઉડી ગયું, સમજાઈ ગયું. અરે એ એટલું બધું અધિકાર જતાવતો હતો એ મારા ઉપર, અને મને છોડીને જતો રહ્યો. મને લઈ પણ ના જઈ શક્યો. આ સત્ય છે, લઈ જઈ શકાતું નથી. તો પછી શાના માટે ઉપયોગ આપવો? એમ થોડો ઉપયોગ છે આપણી પાસે. એટલી હિંમતાની વાત બતાવી કે આટલો ઉપયોગ છે. એટલા ઉપયોગને બીજે થકવી નહીં નાખતા એમ કહે છે. એટલા ઉપયોગને બીજે ધંધે નહીં લગાવી દેતા. એટલા ઉપયોગને બીજું કામ નહીં સોંપી દેતા. હે ને? કાલે પણ ઉદાહરણ આપ્યું હતું કે 1 લાખનું સામર્થ્ય છે, હે ને? રોગ મતલબ કેન્સરનો રોગ થયો છે, દીકરાને એ માટે રાખ્યો છે, અને પત્ની કહે કે દાગીનો લાવી આપો, તો કે ન ખર્ચાય, કે બહુ મહત્વપૂર્ણ કામ કરવા માટે રાખ્યું છે. તો આ જે કેન્સરનો રોગ થયો છે એને એ મટાડવા માટેનો ઉપયોગ છે. પત્ની કહે ચલો માથેરાન પથરા જોઈ આવીએ, તો કે એમાં ઉપયોગ બગાડવા જેવો નથી. ગાયકને જોવા માટે ઉપયોગને બચાવીને રાખજે, નહીં તો કે આ ઉપયોગ એવો છીનવાઈ જશે કે તને ગાયકની સૂઝબૂઝ થાય અને તારે શરીરની સૂઝબૂઝ રહે એવું પણ તને ખ્યાલ વ્યક્ત નહીં રહે. શું જોવાનું પથરાઓમાં? ખ્યાલ લાગે છે? નહીં એવી ટૂર બનાવો ને કે આપણે ધર્મ પણ થાય અને શું થાય. મારા પર બહુ પ્રપોઝલ આવે છે. કેમ ખબર? કે તમે મતલબ આપણે જે ટેપ રેકોર્ડ છીએ ને, 9 થી 10 ચાલો સમયસર, અને પછી ચલો ફરવા, અને તમે છો એટલે જમવાની વ્યવસ્થા પણ ક્યાંથી વિચારે છે?
કયા જીવનું ક્યાં નિમિત્તપણું કયો ઉપયોગ કરવો એ પણ એ જીવને ખબર નથી. ક્યાંનો આવે છે કે નહીં રાજભાઈ? એ છે ગુરુદેવ આપણી વચ્ચે રહીને જતા રહ્યા. આપણે ચૂકી ગયા તો નથી ને, જરા જોઈ લેજો. સમજજો, અવસર વારંવાર નથી મળતા. કોઈ જીવ ક્યારે આવીને જતો રહે છે, પછી ખબર પડે છે અરે બહુ સરસ કહી ગયા, તો એની સાક્ષાત્કારનો લાભ લઈ નથી શકતું છે. આ બધું સમજવા જેવું છે. ખ્યાલ આવે છે કે સ્વરૂપ આવું છે ભાઈ. શું જોવાનું બતાવો રાકેશ? એને એક શું છે છોકરાઓનું નામ કે નહીં, તો છોકરાઓ છે ને તો જળવાય રહે એમ. ખ્યાલ ભોગ ભોગવવાથી હે ને તો એ ભોગ સમાપ્ત થઈ જાય કે એની ઈચ્છા ઓર વધે? ખ્યાલ આવે કે નહીં? બહુ બધું સમજવા જેવું છે. અહીંયા એ વાતની ચર્ચા છે કે ભાઈ જ્ઞાન ઓછું છે, પણ એ ઓછું જ્ઞાન પણ જો જ્ઞાયકમાં ભળી જાય છે, જ્ઞાયકનું સેવન કરે છે તો જ્ઞાયક જેવું થઈ જાય છે. તો સાદી અનંત કાલ પૂર્ણતાનો અનુભવ કરે છે. નાની વાત નથી આ. સાદી અનંત કાળ સુખ વૈભવનો અનુભવ કરે છે. અરે ભૂતકાળમાં જે થયું તે થયું. તણે કાળે હું છું એવું હાલ ખબર પડી જાય. તણે કાળે હું પૂર્ણ છું હાલ ખબર પડી જાય. અવિનાશી તત્વ છું, ચૈતન્ય છું. કઈ વાતે અધૂરો, ચૈતન્યમાં કઈ ખોટ છે, અસ્તિત્વમાં કઈ ખોટ છે. સંયોગ હટ્યો પણ હું ક્યાં મર્યો? હર પર્યાય પરમાત્મા છે. હર પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે કે તું તો પ્રભુ છે, તું તો અવિનાશી છે, તું તો ચેતન વાળો પદાર્થ છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં ચેતનાથી વ્યાપેલું દ્રવ્ય તત્વ છે. આ જીવ તત્વ છે. ખ્યાલ આવે? અસાધારણ તત્વ છે. અનંત જેવો છલકે એવી સ્વચ્છતા છે, મલિન ન થાય. અનંત જેવો છલકે એ જ જ્ઞાયકનો પરિચય છે. વાસ્તવમાં એ જ્ઞાનની શક્તિનો પરિચય છે. જ્ઞાયક એવું છે છતાં મલિન ન થાય. એકૃત સુખતા જેમાં ન આવે, જ્ઞાયાકારમાં જ્ઞાયક પ્રતિભાસે આત્માનો સ્વભાવ આવો. ચૈતન્ય ભાસી રહેવું. શું થયું? ખ્યાલ આવે કે નહીં? પેટમાં દુઃખ, પેટમાં દર્દ કરે. શું થયું? ચેતનામાં શું થયું? શું વેદનમાં આવ્યું? શું ફિલિંગમાં આવ્યું? શું જણાયું? તો કે દુઃખ થયું એવું જણાયું. દુઃખ થયું એવું જે જણાયું એ જાણવાનું ક્યાં થયું? એ કોનું જાણવાનું થયું? એ કોનું કામ છે? જ્ઞાનનું કામ છે. તો એ જ્ઞાયક કોણ? એ જ્ઞાન કોણ છે? તો કે જ્ઞાયક જ છે. દુઃખ ક્યાં રહ્યું? જ્ઞાયકમાં આવ્યું. જ્ઞાનમાં આવ્યું તું તો જ્ઞાયકમાં આવે. હલાવ્યું કે નહીં? પર્યાયની ઓળથી પણ બતાવે છે. ભિન્ન ઉપાસ તો થકું, હે ને? એ ઉપાસના છે. ત્યારે એ કોઈ સાથે કોઈ વસ્તુ કઈ છે જ નહીં લેવા દેવા, અહીંયા એમ કહે છે. અને આ બધું નક્કી કોનામાં કરવાનું છે? વર્તમાન ઉપયોગમાં. માત્ર આ વાત બધી કેમ આવી? આ સાધનની યુટિલિટી કરવાની છે. અરે એ બસ એ પેટ ભરવા પૂરતું, બસ એ ખાડો ભરવા પૂરતું, અને એનાથી વધારે ઉપયોગ બસ આ બનાવી દઉં ને આ રેસીપી ને ટીવી વાળા પણ તૈયાર ને 24 કલાક રસોઈ કેવી રીતે બને નવી. અરે છે શું પણ ઉપયોગની બરબાદી છે આ. કેમ આવ્યું કે અલ્પ ઉપયોગ છે, પણ એ જાતિનો છે કે અગર એ જાતિ એની પહેચાન કરી લે તો કે આ અલ્પતા તારે નહીં વેઠવી પડે. ને તો આ અલ્પતા એટલી અલ્પ થઈ શકે છે કે જળ જેવો લાગીશ. દુનિયા તને ચેતન માનવા તૈયાર નહીં થાય. એવી જાતિના નિબોધમાં જીવજનો છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. અંતિમ પેરેગ્રાફ રહી ગયો છે. નેક્સ્ટ શનિ રવિ એનું વિસ્તારથી ચિંતન કરીશું. એના પછી એટલું જબરજસ્ત ટોપિક ચાલુ થાય છે કે અંદરમાં એમ ખ્યાલ આવે કે ખરેખર મેં કેવી ભૂલો કરી છે અને હવે મારે એવી ભૂલ નથી કરવી. ખ્યાલ આવે ને? હવે મારે એવી ભૂલ નથી કરવી. એ મહત્વપૂર્ણ વાત છે. ભૂલ કરી એ એટલું મહત્વ નથી, કરી હવે નથી કરવી. એ વાત મુખ્ય છે. હવે નથી કરવી તો એ નથી કરવી એના માટે શું ઉપાય છે? એવી ભૂલ ન થઈ જાય એના માટે શું ઉપાય છે? આખું જીનાદમ તૈયાર છે. આખા જ્ઞાનીઓના હૃદય તૈયાર છે. હે ને? તારી તૈયારી જોઈએ.
તૈયારી હોય એને નિમિત્ત સામે જોઈએ છે. ગુરુદેવની વાણી ખરે છે રોજ ગજબની વાત છે. આજનો શ્લોક બહુ જબરજસ્ત હતો ચિત્તુભાઈ, તમે વિચાર કરજો. કે આત્મામાં ચૈતન્ય પરિપૂર્ણ છે એની વર્તમાન પર્યાયમાં ઓળખ છે. ખ્યાલ પરિપૂર્ણ છે એની ઓળખ કઈ રીતે? જળ નથી થયો એ રીતે પરિપૂર્ણ. પર્યાયની પરિપૂર્ણતા તો જોઈતી જ નથી, એ તો આયા રાખશે એના ક્રમમાં. પણ પર્યાયમાં પરિપૂર્ણ છે એટલે પર્યાયથી પરિપૂર્ણની ઓળખાણ કેવી રીતે? ચેતન રહ્યો ને, ઘડિયાળને જાણ્યું, ઘડિયાળ થઈ ગયો. રાગને જાણ્યું, રાગ થઈ ગયો નથી થયો. એનો અર્થ કે ચેતન ચેતન જ રહ્યો છે, જડ થયો જ નથી. એટલે ચેતનતામાં ખોટ આવી જ નથી. મારું કાંઈ પણ ગયું નથી. અને જેનું કાંઈ પણ નષ્ટ ન થાય, ન ચોરાય, એને કઈ વાતની ચિંતા, કઈ વાતે દુખી? એટલે સબ વાતે પૂરા. ચેતન તો ચેતન સહજાનંદી